નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 1 ગણિત ચેપ્ટર 11 કેટલી વાર વિશે સમજીશું. તો અહીં ચિત્રમાં આપેલું છે કે બાળકોના એક જૂથે એક આનંદ મેળાની મુલાકાત લીધી. વાહ! આપણામાંથી 2 બાળકો હિંચકાના ઘોડા પર બેસી શકે છે, હું મારા મિત્ર સાથે બેસીશ. એવું અહીં એક છોકરી કહી રહી છે. તો કુલ બાળકો અહીં આપણે ગણતરી કરવાની છે. એક ઘોડા ઉપર 2 બેસે તો અહીં કેટલા ઘોડા આપેલા છે? તો કે 1, 2, 3 ને 4 એટલે 2 + 2 + 2 + 2 એટલે ટોટલ 8 આવશે. આનો જવાબ આવશે. કુલ 8 બાળકો હિંચકાના ઘોડા ઉપર બેસી શકીએ છીએ. પછી આપેલું છે કુલ 3 બાળકો રમકડાની ટ્રેનમાં બેસી શકે છે. આપણે બધા સાથે બેસીશું. તો રેલગાડીમાં 3 ડબ્બા છે. એક ડબ્બામાં 3 બાળકો બેસશે તો એવા ટોટલ કેટલા 3 ડબ્બા છે. તો 3 + 3 + 3 બરાબર અહીં આવશે 9 જવાબ આવશે. પછી 3 ડબ્બામાં કુલ કેટલા બાળકો બેસી શકે? તો કે 9. એક ડબ્બામાં 3 બેસે છે એવા 3 ડબ્બા છે એટલે 3 + 3 + 9. પછી આપેલું છે કે અરે આ કેટલો મોટો ચકડોળ છે, તેના દરેક હિંચકામાં 4 લોકો સાથે બેસી શકે છે. તો એમાં 5 હિંચકા છે. તો એક હિંચકામાં કેટલા બેસી શકે છે? તો કે 4. તો એવા કેટલા હિંચકા છે? તો કે 1, 2, 3, 4 ને 5. તો અહીં લખતું જવાનું 4 + 4 + 4 + 4 + 4 એટલે 4 + 4 8 + 4 12 + 4 16 + 4 20. અહીં જવાબ આવશે 20. એટલે કુલ 20 બાળકો હિંચકામાં બેસી શકે છે. ચકડોળમાં બેઠા પછી બાળકોએ જલેબી ખાવાનું નક્કી કર્યું. દરેક પાત્રમાં 3 જલેબીઓ છે. તેમણે જલેબી 6 પાત્રમાં મંગાવી છે. તો અહીં 1, 2, 3, 4, 5, 6 અહીં લખતું જવાનું. એટલે 6 વખત 3 થશે એટલે 3 + 3 + 3 + 3 + 3 + 3 3 + 3 6 + 3 9 + 3 12 + 3 15 + 3 18 એટલે અહીં જવાબ આવશે 18. હવે આપણે બસમાં કેટલા બાળકો મુસાફરી કરે છે તે જોવાનું છે. તો એક બાજુ સીટ ઉપર 2 બાળકો બેસી શકે છે. તેવી જ રીતે અહીં આપણને કેટલી સીટ છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે 2 + 2 + 4 + 2 6 + 2 8 + 2 10 + 2 12 + 2 16 + 2 સોરી +2 14 +2 16 +2 18 એટલે અહીં જવાબ આવશે 18. 9 વખત 2 એટલે જવાબ આવશે 18. બસમાં કુલ બાળકોની સંખ્યા કેટલી થઈ? તો કે 18. હવે બસમાં પાણીની બાટલીના કેટલા ખોખા રાખવામાં આવે છે? તો કે તેને ગણો. તો એક ખોખામાં કેટલી બાટલી છે? તો કે 1, 2, 3, 4 ને 5 એવા કેટલા ખોખા થાય? 4. તો અહીં લખવાનું 5 + 5 10 + 5 15 + 5 20 એટલે જવાબ આવશે 20. 4 વખત 5 એટલે 20 એટલે બસમાં કુલ પાણીની બાટલીઓની સંખ્યા કેટલી થાય? 20. પછી આપેલું છે કે ચીનુએ દુકાનમાંથી કેટલાક ભૂસવાના રબર, સીસા પેન અને સફરજનના પેકેટ ખરીદ્યા. દરેક વસ્તુની કુલ સંખ્યા શોધો. તો અહીં એકમાં 2 રબર છે તો કેટલા થશે? 1, 2, 3, 4 એટલે અહીં 2 + 2 એટલે કેટલા થયા? +2 2 + 2 4 + 2 6 + 2 8 આવશે. 8 ભૂસવાના રબર થશે. 4 વખત 2 એટલે કેટલા થશે? 8. ભૂસવાના રબરની કુલ સંખ્યા કેટલી થશે? 8. એ જ રીતે અહીં પેન્સિલનું આપેલું છે. તો કે એક બોક્સમાં 3 પેન્સિલ આવશે. કેવા બોક્સ? કેટલા બોક્સ છે? તો કે 1, 2, 3, 4, 5 બોક્સ છે. તો કે 3 + 3 6 + 3 9 + 3 12 + 3 15 એટલે અહીં જવાબ આવશે 15. પછી 5 વખત 3 બરાબર કેટલું થશે? તો કે 15. સીસા પેનની કુલ સંખ્યા કેટલી થઈ? તો કે 15 જવાબ આવશે આનો. પછી એવી જ રીતે એક ટોપલીમાં
3 સફરજન આપેલા છે. એવી કેટલી ટોપલી છે? તો કે 1 2 અને 3, એટલે 3 + 3 6 + 3 9, 9 સફરજન આવશે. 3 × 3 = 9 આવશે અને સફરજનની કુલ સંખ્યા આવશે 9. આ રીતે અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે.